નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 ની ભાઈ ગણિત વિષયની એકમ કસોટી આજે હતી ભાઈ તારીખ 1, 3 અને 2025 એનું આપણે મિત્રો સંપૂર્ણ સોલ્યુશન છે ભાઈ એ આ વિડીયોની અંદર જોવાના છે। એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તો હવે આપણે એના ગુણ હતા ભાઈ કેટલા હતા? 15 ગુણ હતા। સમય 1 કલાક અને પ્રકરણ 10 થી 13 હતા। તો આપણે હવે એનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગનો વિકલ્પ પસંદ કરી પેટર્ન પૂર્ણ કરવાની છે। વિભાગ એ છે ભાઈ 2, 4, 7, 11 અને 16 આવશે। આગળ વધો। હવે હતું કે ભાઈ 10 શું છે ભાઈ? તો કે ભાઈ 10, 15, 20, 25 ને હવે 30 આવશે। આગળ વધો। 10, 20, 30, 40 અને 50 આવશે। હવે છે ભાઈ કે -10 થાય છે 100, 90, 80, 70 અને 60। 3, 6, 10, 15 અને 21 આવશે ભાઈ આની અંદર। હવે જોઈએ આગળ 15, 20, 25, 30 હવે 35, 20, 40, 60, 80 અને 100 આવશે। હવે આપણે આગળ જોઈએ એનો ચોથો છે એમાં કયું છે ભાઈ 70, 60, 50, 40 અને 30 આવશે। હવે પાંચમો છે એની અંદર જુઓ 123, 234, 345, 456 હવે 567 આવશે। હવે વિભાગ છે એની અંદર જુઓ પહેલો છે 4, 8, 13, 19 અને 26 આવશે। ત્યારબાદ હવે બીજો છે 5, 10, 15, 20 અને 25 આવશે। આગળ જુઓ ભાઈ ત્રીજો છે 100, 200, 300, 400 અને ત્યારબાદ આવશે 500 આવશે। હવે 80, 70, 60, 50 અને 40 એ રીતે આવશે। હવે શું છે 901, 801, 701, 601 અને 501 આવશે। હવે જોઈએ આપણે પ્રશ્ન બીજો છે ભાઈ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપણે આપવાના છે। તમારે 75 ટામેટા સામાન્ય રીતે 3 ટોપલીમાં વહેંચવામાં હોય તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા સમાઈ શકે? તો 25। બીજો એક શાળાના 161 વિદ્યાર્થીઓ મેદાન પર 7 સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થી હશે? તો 23 વિદ્યાર્થી હશે। એક વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીઓને 3 ચોકલેટ આપવામાં આવી હોય છે તો કુલ 114 ચોકલેટ વહેંચી હોય તો વર્ગખંડમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો 38 વિદ્યાર્થી છે ભાઈ વર્ગખંડની અંદર હશે। હવે ચોથો છે કે એક ટોપલીમાં 116 સફરજન છે તેને 4 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચતા હોય તો દરેક મિત્રને ભાગે કેટલા સફરજન આવે? તો 29 સફરજન આવશે ભાઈ। હવે પાંચમો ક્વેશ્ચન છે એમાં શું કહ્યું છે કે રિયા પાસે એક મોટું ગોખું છે। રિયા છે ભાઈ એની પાસે એક મોટું ગોખું છે એમાં શું છે 12 લાડવા ભર્યા છે। 50 લાડવા ભરવા માટે રિયાને કેટલા ખોખાની જરૂર પડશે? તો 5 ખોખાની છે ભાઈ એને જરૂર પડશે। છઠ્ઠો ક્વેશ્ચન કે સંજના વર્ગમાં 15 ચોપડીઓ લઈને આવે છે। જો વર્ગમાં 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો દરેક ચોપડી કેટલા વિદ્યાર્થી સાથે મળીને વાંચશે? તો 4 વિદ્યાર્થી છે ભાઈ એ સાથે મળીને વાંચશે। હવે સાતમો ક્વેશ્ચન છે એમાં જુઓ કહ્યું છે કે મનસ્વી 8 મણકાનો ઉપયોગ કરી એક માળા બનાવે છે તો 224 મણકામાંથી કેટલી માળા બનાવી શકશે? તો 28 માળા બનાવી શકશે। આઠમો ક્વેશ્ચન અનામિકા એક દિવસમાં 6 ગ્લાસ પાણી પીએ છે। 180 ગ્લાસ પાણી પીવા માટે તેને કેટલા દિવસ લાગશે? તો 30 દિવસ લાગશે। હેન્સી 120 રૂપિયાની ચૂકવીને કુલ્ફી ખરીદે છે। જો એક કુલ્ફી 10 રૂપિયામાં હોય તો તેની કેટલી કુલ્ફી ખરીદવી પડશે? તો 12 આવશે ભાઈ આની અંદર। હવે પ્રશ્ન નંબર શું આવી જાય છે ભાઈ? ત્રીજો આવી જાય છે એમાં શું કહ્યું છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો। અહીં ખાલી જગ્યા આપેલી છે આપણે પૂરવાની છે કોઈ પણ 4 ગુણની હતી ભાઈ તો અહીં 4 7 28 5 આવશે 40 8 6 8 હવે અહીં છે મિત્રો 6 છે 36 7 અને 7 આવશે। અહીં નીચે પણ છે ભાઈ આમાં 36 આવશે 7
તેરી 21 અને 8 નવા 36. ઓકે, હવે આપણે આગળ જોઈએ ભાઈ. હવે આપણે ચોથો ક્વેશ્ચન આપેલો છે, એમાં જોઈ લો કે ભાઈ માંગ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. કોઈ પણ ચાર ગુણની હતી. એમાં પહેલી છે ભાઈ કે 2 કિગ્રા સફરજનની કિંમત 200 રૂપિયા છે, તો 1 કિગ્રા સફરજનની કિંમત 100 રૂપિયા થાય છે. 1 કિગ્રા ચાની કિંમત 480 રૂપિયા છે, તો 500 ગ્રામ ચાની કિંમત 240 થાય છે. ત્રીજાની અંદર 80 આવશે, ચોથાની અંદર 40 આવશે. હવે આગળ વધો. પાંચમો ક્વેશ્ચન, 100 ગ્રામ કોથમીર 10 રૂપિયા છે, તો 500 ગ્રામ કોથમીરના 50 રૂપિયા થાય છે ભાઈ. હવે આગળ વધો. છઠ્ઠો ક્વેશ્ચન, એમાં શું કહ્યું છે કે 2 કિગ્રા તુવેર દાળની કિંમત 300 રૂપિયા છે, તો 1 કિગ્રા તુવેર દાળની કિંમત 150. સાતમાની અંદર 120 કિંમત થાય છે ભાઈ. આઠમાની અંદર છે 600 થાય. નવમાની અંદર 150 આવશે. 10માની અંદર 100 આવશે અને 11માની અંદર તો તમે જોયું છો 130 આવશે. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન પાંચમો છે, નીચે આપેલ આકૃતિમાં સીમાનીમાં પરિમિતિ શોધો. કોઈ પણ 3 હતા ભાઈ, એના 6 ગુણ છે. અહીં પહેલું છે, એમાં છે આ બધાનો સરવાળો કરો. 3 તેરી 9 અને તો કેટલા થશે? 12 થશે. આમાં બધાનો સરવાળો કરો ભાઈ, 12 થશે. આમાં 40 ને 50 90, 90 ને 40 130 ને એમાં એટલે 180 બને ભાઈ. 50 એડ કરો એટલે. ત્રીજો ક્વેશ્ચન, 9, 12 અને 15 નો સરવાળો કરો, કેટલા મળે? 36 મળે. ચોથો ક્વેશ્ચન, એમાં બધાનો સરવાળો કરો તો કેટલા મળે? 23 મળે છે ભાઈ. આગળ વધો. હવે આપણે પાંચમો આવી જાય છે ભાઈ. એમાં શું કહ્યું? આ બધાનો સરવાળો કરો એટલે 17 મળે. છઠ્ઠાની અંદર કેટલા મળશે ભાઈ? આપણે બધા 67 મળશે. તો આગળ વધો. સાતમો અને આઠમો જોઈ લો. એમાં શું આવશે ભાઈ? સાતમાની અંદર બધાનો સરવાળો કરો 210 અને આઠમાની અંદર 55 છે. એ આપણે બધાનો સરવાળો કરીએ તો 55 મળે છે. પરિમિતિ શોધવાની કીધી હોય ત્યારે આ બધાનો સરવાળો કરો, કેટલા મળે? 36 મળે. તો મિત્રો અહીં જ છે ભાઈ એ આપણું પેપર સોલ્યુશન સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.